તમારા મિત્રો આજે અમે આ ગરમી સીઝન છે તો અમે સકલાના કુંડા માટે વિચારી રહ્યા હતા. એટલે અમે ઇન્સ્ટાગ્રામ ઉપર એક રીલ જોઈ હતી આ ભાઈની જે ફ્રીમાં કુંડાનું વિતરણ કરે છે. તો અમે આ ભાઈ જોડે વાતચીત કરી તો એમને હા પાડી છે. એટલા માટે અમે આજે અહીં કુંડા લેવા માટે આવ્યા છે ચકલીઓ માટે. ચાલો આપણે દુકાને વિઝિટ કરીએ અને અંદર લીધા લઈએ. તો મિત્રો આપણે આજે પહોંચી ગયા છે પીજ રોડ પર આવેલી હેપી ફોર શોપની અંદર, જ્યાં ગાડી જે ચકલીઓના કુંડા માટેની જે આપણે રીલ જોઈ હતી ઇન્સ્ટાગ્રામ પર, એ શોપની અંદર પહોંચી ગયા છે. તો શોપના ઓનર સાથે વાત કરીશું કે તેમને આ આઈડિયા કઈ રીતના આવ્યો અને અત્યારે એ સેવાભાવી તરીકે એમને આ ચકલીઓના જે કુંડા છે એમને વિતરણ કરવાનું મફત એક વિડીયો ઉપાડ્યું છે અને એમની સાથે આપણે વાત કરીશું. તો સૌપ્રથમ તમારું નામ? મારું નામ પિયુષ કડિયા છે અને મારી શોપનું નામ હેપી પાઉસ ફૂડ શોપ છે. પીજ રોડ ઉપર મારી શોપ આવેલી છે. કે ઘણા ટાઈમમાં મેં સમાચારમાં બધી બહુ જગ્યાએ એવું સાંભળ્યું કે બર્ડ્સ ઘણી બધી જગ્યાએ મરે છે પાણીના હિસાબથી, કે 45 ડિગ્રી જેવી ગરમી પડે છે અને માણસો માટે પાણી નથી તો પક્ષીઓને કોઈ પાણીની વ્યવસ્થા છે નહીં. એટલા માટે થઈને મેં એવું વિચાર્યું કે હું જાતે તો બધી જગ્યાએ ના પહોંચી શકું, પણ હું આ રીતે આ બધાને ફ્રી આપું તો બધા પોતપોતાના ઘરે, મંદિરે, કોઈ બી જગ્યાએ લઈ જઈ અને લગાવી શકે. તો જેથી કરીને એક કુંડામાં એક ચકલી બી બચે. તો મેં 500 સુધીનું વિચાર્યું છે, મેં 500 ફ્રી આપવાનું વિચાર્યું છે અને બીજું બીજા બી લાવવાનું વિચાર્યું છે. તો આપણાથી જેટલા જીવ બચે એટલો આપણો ફાયદો થાય. એટલા માટે થઈને આપણે આ કાર્યક્રમ કર્યો. ભાઈનો ખૂબ ખૂબ આભાર. તો અમે પણ અત્યારે આ જે કુંડા છે એ અમે પણ આ જગ્યાએથી અમે ફ્રીમાં લઈ જઈશું અને દરેક જગ્યાએ ચોરો હોય, ચોતરો હોય કે ઓટલો હોય કે કોઈ ઝાડ હોય કે કોઈ મંદિર હોય, ત્યાં આગળ અમે દરેક જગ્યાએ આ વસ્તુને અમે લગાવીશું. તો મિત્રો તમે પણ સપોર્ટ કરજો અને તમે પણ આ શોપની વિઝિટ કરો. અહીંયા બીજી પણ દરેક વસ્તુ, પેટને લગતી દરેક વસ્તુ અહીંયા મળે છે. તો ચલો, જય મહારાજ. અમે ડાકોરથી અહીં નડિયાદમાં હેપી પાઉસમાં અમુક ખરીદી કરવા આવેલા ડોગ્સ માટે, પણ અહીંયા આવીને જોઈને આ ભાઈની સુંદર સેવા જોઈ અમે કે શું છે કે અબોલા મતલબ મૂંગા પક્ષીઓ માટે ખૂબ જ સુંદર અને સરસ કાર્ય કરી રહ્યા છે. પાણીની વ્યવસ્થા, ચણની વ્યવસ્થા, જેના માટે નિઃશુલ્ક આ એ આપી રહ્યા છે કે જેમાં પાણીને વરિષ્ઠ અને પશુ પક્ષીઓ માટે પોતાના ગાર્ડનમાં, બગીચામાં, જાહેર ક્ષેત્રોમાં આવી સેવા કરવી. અમે આવ્યા હતા બીજા કામથી, પણ આ કાર્ય ખૂબ સુંદર લાગ્યું, જેથી અમે એમાં સહભાગી થઈએ છીએ. અને ડાકોર અમારી સોસાયટીમાં, અમારી પોળમાં અને અમારા વિસ્તારમાં પણ અમે આ વસ્તુને એમની પાસે પ્રેમથી માંગ્યું કે અમે આપો, અમે પણ આ સેવામાં તમારી જોડે સહભાગી થઈએ. અને આવા આ જે ભાઈ છે દુકાનવાળા ભાઈ, જરા એમને બતાવી દેજો ભાઈ. દુકાનવાળા ભાઈ છે, એમની સેવાથી અમે પ્રભાવિત થયા. આ ચેનલ કે આ વિડીયોના માધ્યમથી જે કોઈ બી જોતા હોય તો આવી સેવામાં સહભાગી થજો, જેમાં ઈશ્વરના આશીર્વાદ છે. જય રણછોડ. તમે કયું પ્લેટફોર્મ? હેપી. હા, હેપી પ્લેટફોર્મ માંથી લઈ આવ્યા હતા. તો અત્યારે આ ત્રીજું લગાવવા જઈ રહ્યા છે. અહીં લગાવીશું, જોડે જોડે તાર પણ બાંધી છે. તાર પણ લઈને આવ્યા. કિશનભાઈ અમને તાર આપશે.
સો ગાઈસ છગનભાઈ અમારા પાણી રેડી રહ્યા છે. તમે અને- પણ રેડજો. હા, અને તમે પણ આ કપડવંજ રોડ ઉપર જકાત નાકાની આસપાસ આવો, નડિયાદમાં રહેતા હો તો અહીંયા પાણીની બોટલ લઈને આવજો અને પાણી રેડજો. તો મિત્રો આ વિડીયો તમને કેવો લાગ્યો એ કમેન્ટ જરૂરથી કરજો અને આ ભાઈનું કામ ખૂબ જ સરસ છે તો આ વિડીયોને શેર જરૂરથી કરજો અને અમે આ જેટલી જગ્યાએ કુંડા લગાવ્યા છે ત્યાં અમે રોજ પાણી મૂકવા પણ જઈશું. તો મળીએ મિત્રો નવા વિડીયો સાથે, ત્યાં સુધી જય મહારાજ, જય હિન્દ.